આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું વહીવટીતંત્ર પર દબાણ દૂર કરવાનું એકતરફી વલણ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે। તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી, છતાં કોઈ પરિણામ ન મળતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આરડીસી એનઆર ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તંત્રના એકતરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો। દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી, પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે। તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય, આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી। જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। મારો 13 થી 14 વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે, ત્યાં લારી ગલ્લા છે મારા, તો અમે ધંધો કરીને ખાઈએ છીએ, પણ અમને મામલેદારબેન એમ કે ત્યાં હટી જાઓ, તમે આગલા દિવસ કીધું ને બીજા દિવસ તમારા ઝૂંપડા હટાવી દીધા। આજે અમે કઈ જઈએ ને શું કરીએ ધંધો? અમારો કોઈ બીજું છે જ નહીં બિલ પકડતા, તમને ધંધો તો અહીંયા કરવા દે ના, બધા ઝૂંપડાવાળાને બી ત્યાં જ રહેવા દે, તો ઝૂંપડાવાળા હશે તો અમે ધંધો કરીશું। ને મામલેદાર ઓફિસનો ધંધો કેટલો 2-3 કલાક, ને અમારા તો અહીંયા જ રહે અમારી લાડીઓ, અમે ત્યાં જ ધંધો કરીએ, અમારે બીજું કંઈ જોઈતું નથી। હવે ટોલ નાકે લારી ચલાવીએ, સિંગદાણા વેચે છે, એ લોકો વારંવાર આવીને અમને ભગાવી દે છે, નાખી દે છે, 2 દિવસ માટે બંધ કરો એવું કહે છે ને વારંવાર ભગાવ્યા જ કરે છે। હા, શું રજૂઆત છે? તમે આજે અહીંયા ગયા, શું કીધું અહીંયા તમને? હમણાં ધંધો જ કરવા દેવું જોઈએ ભાઈ, એ જ રજૂઆત છે અમને। હા, થોડા દિવસ પહેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે, એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે, ત્યારે અગાઉથી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનો તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે। ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે। અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે, અને જુવાન બહેનો પણ છે, નાના નાના ભૂલકાઓ પણ છે, અને 3500 જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે, પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે। અને આ લોકો વર્ષોથી રહે છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે, ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર कचेरी खाते આવ્યા છીએ। भरूच का मोस्ट लव्ड विलियम जॉन्स पिज्जा लेकर आया है अनलिमिटेड सलाद एंड पिज्जा के साथ न्यू मेनू। यहाँ बुफे में सिर्फ अनलिमिटेड पिज्जा एंड सलाद के साथ आपको मिलेगी चटपटी पानी पूरी और पंजाबी फूड भी, जिसमें पनीर बटर मसाला, मिक्स वेज, दाल फ्राई, जीरा राइस, पापड़, रोटी एंड डेजर्ट में 4 टाइप की पेस्ट्री प्लस 1 फ्रूट कस्टर्ड। और विलियम जॉन्स पिज्जा के आइकॉनिक अनलिमिटेड पिज्जा स्प्रेड्स तो है ही, जिसमें 2 टाइप की सूप, 22 कोल्ड सलाड्स, 9 हॉट स्टार्टर्स, नाचोस एंड 2 टाइप्स के सैंडविचेस, 4 टाइप्स के पिज्जाज, अनलिमिटेड कोक, फ्रेंच फ्राइज और साथ में ब्राउनी विद आइसक्रीम भी। इतना सब आपको मिल जाएगा 246 में लंच बुफे और 286 में डिनर बुफे। और हाँ, किड्स के लिए यहाँ 179 में लंच बुफे और 199 में डिनर बुफे मिल जाएगा। और हाँ, सेलिब्रेशंस के लिए स्पेशल डिस्काउंट ऑफर भी है, फिर चाहे वो बर्थडे पार्टी हो, एनिवर्सरी, किटी पार्टी या फिर कॉर्पोरेट, सब के लिए बेस्ट स्पॉट है। तो अब कोई सेकंड थॉट नहीं, फटाफट ये रील सेव करो, शेयर करो, अपने फ्रेंड्स एंड फैमिली के साथ प्लान बनाओ विलियम जॉन्स पिज्जा। विजिट करें विलियम जॉन्स पिज्जा, सिल्वर लिंक ऑपोजिट HDFC बैंक लिंक रोड भरूच।